આપણી સવાર તો બપોરના 12 વાગ્યા થાય છે. હવે બપોરના 12 વાગ્યા થાય, ખાંડના 7 વાગ્યા થાય. પણ જો નાસ્તો ન કર્યો, ચા ન પીધી હોય તો દી મારો ઉગી એટલે જ તે નાસ્તો બનાવું છું. કારણ કે હાઈની ભાખરી પડી છે તો એને બનાવું, એનો ભૂક્કો કરીને બનાવું છું વઘારેલી ભાખરી. કારણ કે અહીંયા રોટલા તમે બનાવતા નથી એટલે વઘારેલી ભાખરી બનાવી નાખીએ. અને તેલ નાખી દીધું છે, મસ્ત રાઈ બાઈ નાખીને વઘાર કર્યો છે ભાખરી નાખીને. બીજો ભાઈ બનાવે ભાખરી. જીવનમાં કે હું પહેલી વાર ભાખરી બનાવું છું. હવે આપણે જોઈ ભાખરી બને છે કે શું બને છે. જેવી ભાખરી તાવડીમાં નાખી એ ભેગી પડી એટલે મેં કીધું આને તાવડીમાં કાઢો. પછી નાખી લોટીમાં નાખી તો એ મેળ ન આવ્યો. તેલ નાખી દીધું લોટીમાં, મસ્ત જેવું તેલ નાખ્યું ભેગું પરોઠું બની. મેં કીધું કંઈક તો બનાવ્યું. ફાઇનલી તમારા ભાઈ ચા બનાવી છે, ચા પીવા બે ગયો. ચા પીધા પછીનું કંઈક સુકૂન જ કંઈક અલગ. દિમાગ કંઈક આવી રીતે કામ કરે. નાસ્તો પાણી કરીને હું આવી ગયો પાછો ક્લાસીસ. હા, એક જ જિંદગી છે, ઘરથી ક્લાસીસ થી ઘર. લેક્ચરમાં સાહેબને મૂડ નથી લાગતું, લેક્ચરમાં ફોન ઘુમાડે છે. પછી તો હું લેક્ચર પતાવીને હું આવી ગયો લેબમાં બેસી ગયો ભાઈ બંધ. પછી હું આવી ગયો ઘરે. જો મિત્રો, આવો કંઈક વ્યૂ છે મારા ઘરનો. અહીંથી વિમાન ઉડે ને તો ચોખ્ખું દેખાય. તો હાલ મિત્રો, હું મળવાનું પછી નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય બાય.